નર્મદે હર 49મા દિવસે આ માયકી બગિયા, જ્યાં માતાજીનું જન્મસ્થળ કહેવાય, ઉદ્ગમ સ્થળ કહેવાય, બધા માય ભક્તો આ દર્શન કરી લો. આ માતાજીનો જન્મસ્થળ છે, જે માતાજી અહીંયાથી કુંડમાંથી નીકળી અને આગળ એમનો પ્રવાહ ચાલુ થાય છે તે આ કુંડ છે, નર્મદે હર. અહીંયા માતાજી 12 વર્ષ બાળપણ અહીંયા વિતાવ્યું એ આ જગ્યા છે, જ્યાંથી માનો જન્મસ્થળ થયું. અને માતાજીને અહીંયા 5 પગલાં પડ્યા હતા, તે આ એક પગલું એ જ્યાં શિવજી છે. આ માતાજીનું બીજું પગલું, આ માતાજીનું ત્રીજું પગલું, જ્યાં પણ પાદુકા અને શિવજી છે. આ ચોથું પગલું, અને આગળ પેલી બાજુમાં હનુમાન ધારા છે, ત્યાં 5મું પગલું છે માતાજીનું. આ વડલા નીચે પણ એક માતાજીનું પગલું છે, ત્યાં અખંડ ધૂણી છે. સામે જે બાપજી બેઠા છે. નર્મદે હર. ગુરુદેવ દત્ત, નર્મદે હર. જય જય દત્તાશ્રય. આજે પાવન અવસરે આજે ખૂબ ખૂબ આનંદ થાય છે અમને કે આજે અમે નર્મદા પરિક્રમા પૂર્ણ કરી 50% આજે અમારું પૂર્ણ થયું છે. અહીંયાથી અમે અત્યારે જળ માતાજીને અર્પણ કરીને નવું જળ ભરેલું છે. એટલે જે કોઈ પણ વ્યક્તિ અમારી સાથે લાઈવ જોડાયા હતા, જે લોકો અમારા ભક્તો છે દત્તાશ્રયના, આજુબાજુના ગામના, દરેકના માટે અત્યારે અમે સંકલ્પ કરી પ્રાર્થના કરી છે. આપ સૌને આ દર્શન કરાવે, કેમ કે આ જગ્યાનો કોઈને વિડીયો અમને લોકોને પ્રાપ્ત થતો નથી. પણ માતાજીની એવી કૃપાથી કાલે જ મેં તમને કીધું હતું કે 7:30નો ટાઈમ હતો, અને એ જ 7:30 આપણને માતાજી આ જગ્યામાં સ્થાન એકદમ ખાલી કરીને આપી દીધું છે આપણા માટે જ. ને આપ સૌના માટે જે કોઈ પણ વ્યક્તિ શીરો પ્રસાદ ધર્યો છે, જે લોકોએ સ્મરણ ચિંતન કર્યું છે, એ લોકોની સુખ શાંતિ માટે અમે સંકલ્પ કરી પ્રાર્થના કરી છે. ને આજથી જ હવે અમે પાછા દક્ષિણ તટમાં અમે જશું. ગુરુદેવ દત્ત, નર્મદે હર. જય જય દત્તાશ્રય. આવી રીતે આપ સૌ પ્રેમ આપતા રહેજો ને આપણે આગળ મળતા રહીશું. ગુરુદેવ દત્ત. નર્મદે હર. અહીંયાથી અમારી દક્ષિણ તટની યાત્રા પ્રારંભ થશે. આ અખંડ ધૂણીને તમને દર્શન કરાવી દઉં છું. જી જી જી. नर्मदे हर. यहाँ महाप्रसादी मैया की मिलती है. नर्मदे हर. आप माँ नर्मदा जी यहाँ कन्या स्वरूप में भगवान शिव जी की तपस्या की है, भोलेनाथ जी की यहीं से अमरता पवित्रता का वरदान मिला है. यहाँ कन्या भोज का विशेष महत्व होता है, जिसकी स्वेच्छा दान पुण्य करके नाम गोत्र लिखा सकते हैं. इस स्थान से अमावस्या पूर्णमासी कन्या भोजन होता है और पैदल परिक्रमा वासियों का नित्य यहाँ दोनों टाइम भोजन होता है, जिसकी स्वेच्छा दान पुण्य करके नाम गोत्र अपना लिखा सकते हैं. आप જોઈ રહ્યા છો, મારા હાથમાં શીરો છે. જેમ ગુરુજીએ કીધું પ્રમાણે માતાજીની મહાપ્રસાદીમાં અહીંયા શીરો જ અર્પણ થાય છે, એટલે બધાને કીધું હતું કે માતાજીને શીરો અર્પણ કરજો. નર્મદે હર. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રી. નર્મદે હર.